સમાચારોમાં વાત કરીશું બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। કાંકરેજના થરામાં ખાતરની ઘટ સર્જાઈ છે। ખાતરની અછત છે। યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો પ્રાપ્ત ન થતા લાઈનો લાગી હતી। વહેલી સવારથી ખેડૂતો લાઈનો લગાવીને ખાતર લેવા માટે મજબૂર બન્યા છે। સતત 3 દિવસથી ખેડૂતોને ધક્કા ખાવા પડે છે। છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની ક્યાંક સ્થિતિ છે। વાવણી કર્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે, પરંતુ પૂરતો સ્ટોક ન હોવાથી ક્યાંક ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી પાસેથી। પ્રકાશ, બનાસકાંઠામાં ખાતરની ઘટ છે અને બીજી તરફ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, શું વિગતો? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના કાંકરેજના જે થરા વિસ્તાર લાગે છે એની અંદર ક્યાંક ને ક્યાંક જે ખાતરની ઘટ સર્જાય છે। યુરિયા ખાતરનો પર્યાપ્ત જથ્થો ન થતો ક્યાંક ને ક્યાંક ખેડૂતો વહેલી સવારથી લાઈન લાગીને ઉભા હતા। હાલ રવિ સિઝન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂર છે અને એ જ ખાતર જ્યારે નથી મળતો ત્યારે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। સરકાર એક બાજુ દાવા કરી રહી છે કે પૂરતા પ્રમાણમાં સ્ટોક આપવામાં આવી રહ્યું છે, ત્યારે કાંકરેજ તાલુકાના થરામાં સવારથી જ લાઈન જોવા મળી રહી છે। એટલે કે એવું કહી શકાય છે કે સરકારના જે દાવા છે એ દાવા અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। જી ચોક્કસ પ્રકાશ, આભાર જાણકારી આપવા બદલ। તો છેલ્લા 3 દિવસથી ખેડૂતોને અહીં ધક્કા ખાવા પડે છે। આ જ પ્રકારે લાઈનો અને કતાર જોવા મળે છે ખેડૂતોની। હાલ ખેડૂતોને વાવણી કર્યા બાદ ખાતરની તાતી જરૂરિયાત હોય છે, પરંતુ થરામાં ખાતરની અછત છે। ખાતરની ઘટને લઈને ક્યાંક ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી ખેડૂતો લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે।